ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમાર આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મવડી બાયપાસ રોડ ઉપર બાલાજી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન અને પાઉંભાજી જે પેઢી વેચાણ કરે છે એની ઉપર અત્યારે સવારથી જે અમે ચેકિંગમાં છીએ તે દરમિયાન પેઢીની તપાસ કરતા પેઢીની અંદર ખૂબ જ અનહાઇજેનિક પ્રેક્ટિસ જોવા મળેલ છે. ઉત્પાદન કરતા કાચા માલથી લઈ અને ઉત્પાદન કરેલ વસ્તુઓ એ ખૂબ જ વાસી અને અખાદ્ય જેવી માળું પડેલ છે અમને, જેની અંદર ખાસ કરીને કાચા માલની અંદર ઉપયોગમાં લેવાયેલ મેંદો જે છે એ એક્સપાયર થયેલા છે, શાકભાજી છે એ ખૂબ જ સડેલા છે, ઉપરાંત પ્રતિબંધિત કલરનો પણ અંદર ઉપયોગ થતો એવું જણાઈ આવે છે. જે નૂડલ્સ છે એના પતરા ઉપર રાખેલા છે, દાજ્યું તેલ છે અને જે પ્રીપેડ ફૂડનો અખાદ્ય વાસી જથ્થો ફ્રીજમાં સંગ્રહ કરેલ છે. આ બધું મળીને કુલ 115 કિલો જથ્થો જે છે એ અખાદ્ય માલુમ પડેલ છે, જેનો અમે નાશ કરવા જઈ રહ્યા છીએ. પેઢી પાસે આવી અનહાઇજેનિક પ્રેક્ટિસ કરવાને લીધે અમે એને નોટિસ પણ આપશું અને ₹10,000નો દંડ કરવા જઈ રહ્યા છીએ. વિશેષમાં આ એક તાકીદ સ્વરૂપે અમે આ પેઢીને સીલ કરવા જઈ રહ્યા છીએ.